ટાઈમ થઈ ગયો છે આપણે સાંજની રસોઈની તૈયારી કરવાનો। હજી વાર છે પણ તોય આજે વહેલી રસોઈ ચાલુ કરવી જ પડશે। સવારથી બધા એમ કહેતા હતા કે કાલે છે એટલે કાંઈ તૈયારી કરી નથી, પણ બધા હવે કે આજે જ છે તો આજે જ બનાવવાના છે। એટલે અત્યારે શાક ને ખીચડી બે થઈ ગયું છે ને આયા છે હું જો મમ્મી આ બાજુ મુઠિયા બનાવે છે લાડવા બનાવવા માટે, અને હું અહીંયા જો કરું છું કે જો ચૂરમાના લાડવા આપણા થઈ ગયા રેડી। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં। તો ફ્રેન્ડ્સ જો તે છે ને વાગે છે 6:45 નહીં 6:30 ને માથે 10 થઈ 6:45 5 મિનિટની વાર છે ને આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે। તો અત્યારે ટાઈમ થઈ ગયો છે આપણે સાંજની રસોઈની તૈયારી કરવાનો। હજી વાર છે પણ તોય આજે વહેલી રસોઈ ચાલુ કરવી જ પડશે, કેમ કે આજે છે ગણેશ ચોથ, વૈશાખ મહિનાની ગણેશ ચોથ છે ને, એટલે આપણે આજે ગણેશ ભગવાનના લાડવા બનાવવાના છે। સવારથી બધા એમ કહેતા હતા કે કાલે છે એટલે કાંઈ તૈયારી કરી નથી, પણ બધા હવે કે આજે જ છે તો આજે જ બનાવવાના છે। એટલે અત્યારે જો મમ્મી છે ને ભડકું દરાવા મૂકી આવ્યા છે ને એની બધી બીજી જે તૈયારી છે ને એ આપણે અત્યારે ચાલુ કરી દઈએ। એટલે જે ખાંડમાં નાખવાની, ખાંડને એવું બધું દરવાનું છે, એટલે આજે વહેલી રસોઈ સ્ટાર્ટ કરી દઉં, લાડવા બનાવી અને પછી બીજા જે રસોઈ શાક રોટલી ને ખીચડી ને એવું કરવાનું છે તો એ કરવા માંડી। તો ચાલો તમે છે ને કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં। તો છે ને હવે પ્લાનમાં થઈ ગયો છે ચેન્જ, છે ને પેલા શું કહે ખાંડના લાડવા કરવાના હતા ને હવે ગોળના કરશું, કેમ કે મેં વિચાર્યું પછી કે અત્યારે બધા શરદી ઉધરસ છે એટલે ખાંડવાળા કરે એટલે વધારે શરદી થઈ જાય, એટલે ગોળવાળા છે ને કરી નાખવો છે એટલે એનાથી શરદી થોડીક ઓછી થઈ જાય। ગરમ આપણે ગોળ ગરમ કહેવાય ને એટલે ઉધરસ હોય ને મટી જાય એવું કહીએ, જોકે મટે નહીં આપણે ગળ્યું ખાઈએ એટલે, પણ ખાંડ કરતાં ગોળ બેટર છે એટલે ગોળવાળું કરવું છે। એટલે મમ્મી છે ને દહીંનું લેવા જશે ને ત્યારે લેતા આવશે ગોળ ને દહીંનું બે, અને જો હવે છે ને અહીંયા રાંધવાની તૈયારી ચાલુ કરી દીધી। તો આજે શાક કરવાનું છે બટેકાનું, તો જો મેં મોરી લીધું ને ટમેટા ને ડુંગળી બટેકા કરવાને, આમાં જો લસણ છે ને હજી ખાંડવાનું બાકી છે, અને ખીચડી ને રોટલી, તો રોટલી માટે જો લોટ લઈ લીધો છે આપણે બાંધી નાખું ને એક બાજુ છે ને શાક વઘારતી જાવ ને એક બાજુ લોટે બંધાઈ જાય એટલે ફટાફટ થાય, એટલે પછી આપણે લાડવા જ કરવાના રહીએ। તો સારું ચલો હું બટેકાનું શાક ને વઘારી લઉં, લોટ બાંધી લઉં, પછી લાડવા બનાવવાનું છે તો એની તૈયારી કરી નાખીએ। તો ચાલો ફ્રેન્ડ્સ છે ને આ બાજુ આપણે શાક ને ખીચડી બે થઈ ગયું છે ને આયા છે હું જો મમ્મી આ બાજુ મુઠિયા બનાવે છે લાડવા બનાવવા માટે, અને હું અહીંયા જો કરું છું તો ફટાફટ થઈ જાય આપણે લાડવા। 7:30 તો થઈ ગયા છે। ચાલો તો છે ને ફટાફટ પેલા લાડવા બનાવી દઈએ, પછી રોટલી એક બાકી છે કરશું। હા બસ એટલું જ। તો ચાલો ફ્રેન્ડ્સ જો એ છે ને મસ્ત ચૂરમો થઈ ગયો છે રેડી, મિક્સરમાં આપણે બનાવી લીધો, અને હવે છે ને મમ્મી ઘી અને ગોળનો બે ગરમ કરી અને એનો પાક જેવો બનાવે છે, તેમાં ચૂરમામાં નાખી દઈશું। તો ચાલો ફ્રેન્ડ જો છે ને મસ્ત મજાના ચૂરમાના લાડવા બની થઈ ગયા છે રેડી, જો તમને બતાવું, અને જો ચૂરમાના લાડવા આપણા થઈ ગયા રેડી, અને ગણેશ ચોથનો જે આપણે સૂપ દેવાનો હતો એ દેવાઈ ગયો, એટલે હવે આપણે ખાશું। તો તે પહેલાં તો છે ને આપણે રોટલી કરવી જશે, એટલે જો આ બાજુ ઇન્ડક્શન ઉપર આજે રોટલી કરું છું, જોકે હવે છે ને રાતે રોજ આની ઉપર જ રોટલી કરી નાખું છું, રાતે નહીં એક સવાર સિવાય છે ને બપોરે રોટલી કરવાની હોય ને એટલે ઇન્ડક્શન ઉપર જ કરીએ છીએ। હવે ફાવી ગયું છે એટલે વાંધો આવતો નથી, ફટાફટ રોટલી થાય છે। તો ચાલો હવે છે ને હું ફટાફટ રોટલી કરી લઉં, કેમ કે આજે થઈ ગયું છે મોડું, 8:30 થવા આવ્યા છે ને હજી આપણી રસોઈ બાકી છે। તો ચાલો ફટાફટ પેલા રસોઈ કરી લઉં પછી જમીએ લઈ। તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને વાગી ગયા છે રાતના 10:30 ને મસ્ત લાડવા ખાઈને થઈ ગયા છે ફ્રી અમે, અને આપણે આજનો બ્લોગ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે। તો સારું ચલો આજનો બ્લોગ પૂરો કરશું। આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો, અને જો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરી નાખજો, ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। મળીએ કાલે નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ।